ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها أربعة حرم. وقال النبي صلى الله عليه وسلم: أفضل الصيام بعد رمضان شهر الله المحرم. હું સૌ પ્રથમ અલ્લાહ રબ્બુલ આલમીનના વખાણ બયાન કરું છું, જે આખી કાયનાતનો માલિક છે, રાઝિક છે, હકીકી માબૂદ છે, એ જ ઇબાદતનો લાયક છે અને એની ઇબાદતમાં જરા બરાબર બી કોઈ શરીક નથી. એના પછી લાખો કરોડો દરૂદ સલામ નાઝિલ થાય તમામ અંબિયા કિરામ પર, ખુસૂસન આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર. અને અલ્લાહ રબ્બુલ આલમીનથી દુઆ કરું છું કે અલ્લાહ રબ્બુલ આલમીન મને કુરાન અને અહાદીસની રોશનીમાં વાત કહેવાની તોફીક આપે અને અલ્લાહ રબ્બુલ આલમીન મારા ગુફ્તગુના અંદર જે તાસીર છે એવી જ રીતના જે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ગુફ્તગુના અંદાજ હતો એવો જ તાસીર અને ગુફ્તગુનો અંદાજ બનાવે. આમીન. અને અલ્લાહ રબ્બુલ આલમીન કહેવા વાળાને કહેવાથી વધાર અને સાંભળવા વાળાને સાંભળવાથી વધાર એના ઉપર અમલ કરવાની તોફીક અતા ફરમા. આમીન. હું બધાથી પહેલા મેં ખુતબાએ મસનૂના પછી મેં કુરાન મજીદની એક આયત પढ़ी, સૂરે તૌબાની હતી. એમે અલ્લાહ રબ્બુલ આલમીન કહે છે: ઇન્ન ઇદ્દત શુહૂરી ઇન્દ અલ્લાહ ઇસ્ના અશર શહરન ફી કિતાબિલ્લાહી યૌમ ખલકસ સમાવાતિ વલ અર્દ મિનહા અરબાતુન હુરુમ. કે અલ્લાહ રબ્બુલ આલમીને જ્યારથી આસમાન અને જમીનની પેદાઈશ કરી છે ત્યારથી મહિનાઓની સંખ્યા 12 છે. મતલબ પહેલી વસ્તુ એ ખબર પડી કે આજથી મહિનાઓની સંખ્યા 12 નથી, બલકે અલ્લાહ રબ્બુલ આલમીને મહિનાઓની સંખ્યા મુકર્રર કરી છે, ટોટલ 12 છે. અને ક્યારથી છે? જ્યારથી અલ્લાહ રબ્બુલ આલમીને આસમાન અને જમીનને બનાવી. એના અંદર કહે છે કે 4 મહિના હુરમત વાળા છે. હવે કેવા 4 મહિના હુરમત વાળા છે? કે છે કે દિલકાદા, દિલહિજ્જા, મુહર્રમ અને રજબ. દિલકાદા, દિલહિજ્જા, મુહર્રમ અને રજબ, આ 4 મહિના હુરમત વાળા છે. હવે આપણે જોઈએ કે હુરમત વાળાનો મતલબ શું છે. કહે છે કે હુરમત વાળાનો મતલબ એ છે કે આ મહિનાના અંદર શાંતિથી રહીએ, પોતે સુકૂનના સાથે રહીએ અને બીજાને પણ સુકૂનના સાથે રહેવા દઈએ. લડાઈ ઝઘડો ના કરીએ અને જે છે મારપીટ ના કરીએ, જંગો જિદાલ ના કરીએ. એનો મતલબ એ નથી કે 4 મહિનાના વગર જે બીજા બધા મહિના છે એમે આપણે લડાઈ કરી શકીએ, ઝઘડા કરી શકીએ, એવું નથી. બલકે 12 મહિનાના અંદર અલ્લાહ રબ્બુલ આલમીને કીધું છે કે તમે ના લડો, ઝઘડા ના કરો, સુકૂનના સાથે રહો, શાંતિથી રહો. એવી જ રીતના જે છે અલ્લાહ રબ્બુલ આલમીને જે છે અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હુક્મ આપ્યો છે કે ભાર દઈને કે આ 4 મહિનાના અંદર તમે કોઈ બી જો લડો નહીં, આ મહિનાનો એહતરામ કરો, આ મહિનાની ઇજ્જત કરો, આ મહિનામાં અંદર ચેનો સુકૂન સાથે રહો. તો આપણે બધાથી પહેલા એ જોઈ કે મુહર્રમ ની હુરમત જે છે હુરમત વાળો મહિનો છે, મહિનાઓની સંખ્યા 12 છે અને એવી જ રીતના હુરમતનો મતલબ શું છે એ જોયો. હવે આપણે આવીએ છીએ કે મુહર્રમ મહિનાની ફજીલત શું છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે રમઝાનના રોઝા પછી, રમઝાનના રોઝા પછી બધાથી અફઝલ રોઝા જે છે
એ અલ્લાહનો મહિનો મુહર્રમનો છે. શું કઈ રમઝાન પછી બધાથી અફઝલ રોઝા જે મહિનાના છે એ અલ્લાહનો મહિનો મુહર્રમનો છે. ખબર પડી? આના અંદર આપણે એક હદીસનો ટુકડો જોઈએ, શહરુલ્લાહિલ મુહર્રમ, કે અલ્લાહનો મહિનો કહેવામાં આવે. જેવી રીતના આપણે કહીએ કે મસ્જિદ હરામને બૈતુલ્લાહ કહેવામાં આવ્યું છે. હવે આપણે કહીએ કે અલ્લાહનું ઘર, આ દુનિયાના અંદર જેટલી બી મસ્જિદો છે બધા જ અલ્લાહના ઘર છે. પણ મસ્જિદ હરામ, જેને બૈતુલ્લાહ કહેવામાં આવ્યું છે, અલ્લાહનું ઘર, આ ઘરની નિસ્બત અલ્લાહ રબુલ આલમીન તરફ કરી છે. મતલબ એ કહેવા માંગે છે કે આ ઘરની અહેમિયત અને આ ઘરની ફઝીલત બહુ જ છે. એવી જ રીતના અલ્લાહ રબુલ આલમીને કીધું શાહરુલ્લાહિલ મુહર્રમ, કે અલ્લાહ રબુલ આલમીનનો મહિનો મુહર્રમ. 12 મહિના અલ્લાહ રબુલ આલમીન છે, 12 મહિના અલ્લાહ રબુલ આલમીનના છે, પણ આ જે મુહર્રમનો મહિનો છે એની નિસ્બત અલ્લાહ રબુલ આલમીને પોતાના તરફ કરી કે આ મહિનો અલ્લાહનો મહિનો છે. મતલબ આ મહિનાની અહેમિયત બહુ જ છે. આ મહિનાની ફઝીલત બતાવવા માટે અલ્લાહ રબુલ આલમીને પોતાની તરફ એ વસ્તુની નિસ્બત કરી. અચ્છા, બીજી આ છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે અફઝલુ સલાતી બાદ સલાતી મકતુબા الصلاة في جوف الليل وأفضل الصيام بعد شهر رمضان صيام شهر الله المحرم. કે ફર્જ નમાઝ પછી બધાથી અફઝલ નમાઝ રાતની નમાઝ છે, એટલે કે આપણે કહીએ તહજ્જુદની નમાઝ છે. એવી જ રીતના રમઝાનના રોઝા પછી બધાથી અફઝલ રોઝા જે છે અલ્લાહનો મહિનો મુહર્રમનો છે. મતલબ એ થઈ કે રમઝાન પછી બધાથી અફઝલ રોઝા મુહર્રમના મહિનાનો છે. એટલે આપણે મુહર્રમના મહિનાના અંદર ક્યારે પણ જે છે આપણે નફલી રોઝા રાખી શકીએ છે. પણ આપણને જે રોઝાની બહુ જ વધારે ફઝીલત આવી છે એ મુહર્રમના 10મા ચાંદે, જેને આપણે મુહર્રમની 10મી તારીખ કહીએ છીએ, એના વિશે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું છે કે સુઈલા અન સૌમી યૌમી આશુરા, રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી આશુરાના રોઝાની ફઝીલત વિશે પૂછ્યું. આપણે જોઈએ યૌમે આશુરા કોને કહે છે. આશુરા અશરથી બન્યું છે, મતલબ છે કે 10. જે અરબીની ગિનતી હોય છે, અરબીમાં જે છે 10ને અશર કહેવામાં આવે છે, મતલબ છે કે 10. તો યૌમ આશુરા એટલે કે મુહર્રમનો 10મો ચાંદ, 10મો દિવસ કીધું છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું કીધું કે યૌમે આશુરાના રોઝા વિશે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી પૂછવામાં આવ્યું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે યુકફિરુ સનતલ માફિયા, કે આ જે છે પાછલા એક વર્ષના ગુનાહને માફ કરી દે છે. ખબર એ પડી કે જે માણસ 10મા ચાંદે 10મી મુહર્રમે રોઝો રાખે છે, આશુરાનો રોઝો, તો અલ્લાહ રબુલ આલમીન એના ગયા વર્ષના ગુનાહ માફ કરી દે છે. હવે આ રોઝા રાખવાના પાછળ હિકમત શું હતી, કારણ શું છે, કેમ રોઝો રાખે છે? જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનાના અંદર આવ્યા તો જોયું કે આ યહૂદી લોકો રોઝો રાખે છે, આ યહૂદી લોકો રોઝો રાખે છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે યહૂદી લોકોથી પૂછ્યું, મા હાદલ યૌમુલ લઝી તસુમુનહુ, કે આ કેવો દિવસ છે જે દિવસે તમે રોઝો રાખી રહ્યા છો? તો યહૂદી લોકો કહે છે, હાદા યૌમુન અઝીમુન, આ બહુ જ મોટો દિવસ છે, આ બહુ તાઝીમ વાળો દિવસ છે. આ દિવસે અલ્લાહ રબુલ આલમીને મૂસા અલૈહિ સલાતુ વસ્સલામને અને એમની કોમ ફિરૌનને, એમની કોમ બની ઇસ્રાઈલને ફિરૌનથી નિજાત આપી. ખબર એ પડી કે આ દિવસે અલ્લાહ રબુલ આલમીને મૂસા અલૈહિ સલાતુ વસ્સલામને અને મૂસા અલૈહિ સલાતુ વસ્સલામની કોમ બની ઇસ્રાઈલને ફિરૌનથી બચાવેલા, જેના કારણે અલ્લાહ રબ્બુલ આલમીનનો શુક્રિયા અદા કરવા માટે હઝરત મૂસા અલૈહિ સલાતુ વસ્સલામે રોઝો રાખ્યો. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે અમે તો મૂસા અલૈહિ સલામથી વધારે હકદાર છે, લિહાઝા જે છે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ દિવસે રોઝો પણ રાખ્યો અને રોઝો રાખવાનો હુકમ પર આપ્યો. પછી એવું થઈ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે આવતા વર્ષે ઇન્શાઅલ્લાહ અમે બી જે 9મી ચાંદનો રોઝો રાખીશું. એટલે મેન જે રોઝો છે એ 10મી ચાંદનો છે, અને જે 9મી ચાંદનો જે રોઝો છે એ આપણે યહૂદીઓની મુખાલિફત માટે રાખીએ. કેમ?
કેમ કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને યહૂદીઓની મુખાલિફત માટે આપ્યો છે. હવે એવી જ રીતના જે છે કે આ મહિનાના અંદર જે છે બહુ જ બધી બિદાતો થાય છે, બહુ જ બધી બિદાતો ઈજાદ થઈ ગઈ છે. અને મનગઢંત હદીસો બી કહેવામાં આવે છે, પણ જે સાચી હદીસ છે એ આશુરાના રોઝા વિશે જ છે. એના વિશે જેટલી બી બધી કઈ છે કે ભાઈ શું કહેવાય, વર્ષમાં જે છે તમે ખાવાનું ખરાવશો તો અલ્લાહ રબુલ આલમ એટલે આ દિવસે બધાને ખાવાનું ખરાવશો પોતાના ખાનદાન વાળાને, તો આખા લોકો જે છે આખા વર્ષ તમારે જે છે અલ્લાહ રબુલ આલમીન ખુશ રાખશે વગેરે. આ બધા બધી બહુ જ મનગઢંત થઈ ગઈ છે. હવે એના જ અંદર જે છે ને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અને બધા સહાબાઓને જે તો બધી બહુ જ બિદઅતોથી ત્યારે બી બચાવેલા અને બિદઅતોથી બચવાનો હુકમ આપેલો. હવે એવી રીતના જે છે ને આ મહિનાના અંદર જે બધા લોકોએ બિદાતો ઈજાદ કરી છે એના અંદર એક બહુ જ મોટી જે બિદાત છે એ છે હુસૈન રઝિયલ્લાહુ અન્હુની શહાદત પર માતમ મનાવવું. હુસૈન રઝિયલ્લાહુ અન્હુની શહાદત પર માતમ મનાવવો. તો આપણે ઇન્શાલ્લાહ એ જ જોઈશું કે હુસૈન રઝિયલ્લાહુ અન્હુની શહાદત ક્યારે થઈ અને માતમ મનાવવો કેમ જાયઝ નથી, કેમ ના છે. પહેલી વસ્તુ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને ચોખ્ખું કહી દીધું છે કે કોઈ બી માણસ મરી જાય, કોઈ બી એક્સ વાય ઝેડ કોઈ બી મરી જાય તો જે છે 3 દિવસથી વધારે માતમ મનાવવાનો હુકમ નથી આપ્યો. ખાલી એ औरत માટે જેમનો શોહરનો ઇંતકાલ થઈ જાય એ औरतને કહ્યું છે કે તમે 4 મહિના અને 10 દિવસ તમે રહી શકો છો, એટલે ગમે માતમ બની શકો છો. હવે માતમ બનવાનું બી કહી દઉં કે ભાઈ માતમ કેવી રીતના. હવે માતમ બનવામાં એવું નહીં કે આપણે જોર જોરથી રડીએ, પોતાના ગાલો ઉપર મારીએ અને જે છે અલ્લાહ રબુલ આલમીનથી શિકાયત કરીએ અને જે જાહિલિયતને નારા બોલેલા એવી રીતના બોલીએ અને એ રીતના કહીએ કે અલ્લાહ રબુલ આલમીન હું જ તને દેખાતેલો, મારા જ ઉપર બધી મુશ્કેલીઓ તોડવા નથી તારે. આવા બધા વર્ડ આપણે ના કહીએ, આવું ચોખ્ખું કહીએ. જો ફિતરી વસ્તુ છે કે આપણને ગમ આવે તો આપણી આંખોથી આંસુ નીકળી જાય, હે ને. એવી જ રીતના જાણે કે આપણને કશુંક વાગે છે તો આપણે શું, આપણે આંખોથી આંસુ નીકળી જાય છે, એ ફિતરી વસ્તુ છે. પણ કોઈ ગમ આવી જાય અને જોર જોરથી રડીએ, જોર જોરથી ચીખીએ, પોતાના ઘેરે બાંધ ફાડીએ, એનાથી આપણને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને રોક્યા છે. જેવી રીતના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ચોખ્ખી વસ્તુ કહી દીધી કે એ માણસ અમારામાંથી નથી. શું કીધું? કે એ ઇન્સાન અમારામાંથી નથી જે પોતાના ગિરેબાનને ફાડે છે, પોતાના ગાલો ઉપર મારે છે અને જે જાહિલિયતને નારા પુકારતેલા બધા એ પુકારે છે, તો એ લોકો અમારામાંથી નથી. ખબર પડી કે કોઈ બી માણસ મરી જાય તો 3 દિવસથી વધારે જે છે માતમ મનાવવાનો હુકમ નથી આપ્યો. અને એ બી કેવી રીતના, તમે ગમ રહી શકો, સિમ્પલ વસ્તુ છે. આપણને કોઈના બી મમ્મી પપ્પા મરી જાય, કોઈ બી અઝીઝ મરી જાય તો આપણને દુઃખ થાય ખરું, પણ જે છે ગમ મેં રહી શકો છો, પણ જોર જોરથી રડવાનું આવું ઇસ્લામે કોઈ બી દિવસ હુકમ નથી આપ્યું. અચ્છા, એવી જ રીતના આપણે જોઈએ કે હુસૈન રઝી અલ્લાહ હુસૈન રઝિયલ્લાહુ અન્હુની શહાદત ક્યારે થઈ? સન 61 હિજરી. સન 61 હિજરીના અંદર જે છે હુસૈન રઝિયલ્લાહુ અન્હુની શહાદત થઈ. હવે વિચારો કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત જ્યારે થઈ, એ વફાત પછી સન 61 હિજરીના અંદર જે છે હુસૈન રઝિયલ્લાહુ અન્હુ ગુજરી જાય છે. હુસૈન રઝિયલ્લાહુ અન્હુની ત્યારે શહાદત થાય છે સન 61 હિજરીના અંદર. એટલે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુજરી ગયા પછી તકરીબન 50 વર્ષ પછી હવે આ બિદતની ઈજાદ એટલે હુસૈન રઝિયલ્લાહુ અન્હુની શહાદત પર માતમ મનાવવાની ઈજાદ જે છે એ તકરીબન એ જે છે તકરીબન જે છે 352 અંદર જે છે આ બિદઅતની ઈજાદ થાય છે. હવે આ બિદઅતની ઈજાદ કોણ કરે છે ખબર છે? એક શખ્સ હતો જે એક જગ્યાનો આપણે કહીએ બાદશાહ હતો, જેને કહીએ, જેનું નામ હતું મુઈઝુદ્દૌલા. જેનું શું હતું નામ? મુઈઝુદ્દૌલા. એ જે છે 352 હિજરીના અંદર 10 મુહર્રમે હુકમ આપે છે કે બધા પોતાના પોતાના શહેર વાળાને કે બધા પોતાની દુકાનો બંધ કરી રાખે, જે લેન દેન છે એ બધું બંધ કરી રાખે અને માતમી લિબાસ પહેરે અને જે છે ઓરતો બી જે છે જોર જોરથી રડે અને એવી જ રીતના જે છે પોતાનો ગિરેબાન ફાડે. આ માણસે આ પોતાના શહેર વાળાને આવી રીતના હુકમ આપે છે અને ત્યારથી જે છે તકરીબન 352 હિજરીથી
352 હિજરીથી જે છે આ વસ્તુની બિદાતની ઈજાદ થાય છે. એટલે આપણે કહીએ કે હુસેન રઝિયલ્લાહુ અન્હુ 61 હિજરીમાં શહીદ થઈ ગયા અને 352 હિજરીમાં આ બિદાતની ઈજાદ થાય છે. એટલે તકરીબન લગભગ આપણે કહીએ કે 180 વર્ષ પછી, તકરીબન 180 વર્ષ પછી જે છે આ બિદઅતની ઈજાદ થાય. વિચારો હવે આ કેમ થઈ હશે કે જે લોકો કાફીરો છે યા પછી જે લોકો જે છે ગુમરાહ ફિરકા હતા અને જે છે ઇસ્લામના દુશ્મનો હતા, એ લોકો જે એક ખુશીની વસ્તુ હતી એ લોકો માટે. અને મુસલમાનોને જે છે ગમના નામ પર ખુશી મનાવી. મુસલમાનોને એ નામ આપ્યું કે ગમ મનાવો, હાલાકી ખુશી મનાવતેલા. કેવી રીતના? હું તમને એક દાખલો આપી રહ્યો છું કે જેવી રીતના તમે આજના દિવસે એટલે 10મી મુહર્રમના દિવસે તમે પોતાના ઘરના બહાર ડીજે લગાવો, એના અંદર મસ્ત જોર જોરથી નઝમો હોય. પછી એવી જ રીતના જે છે પોતાના ઘરના બહાર જે છે તમે મસ્ત મસ્ત ડીશો રાખો, ખાવાનું રાખો, જેના અંદર જે છે લડ્ડુ બી હોય, જલેબી બી હોય અને જે છે બીજી બધી બહુ જ આઈટમો હોય. એવી જ રીતના ચવાણા હોય, બધી બહુ જ આઈટમો બધું હોય. શરબતો હોય તમારી જોડે અને તમે બધાને ખરાવતા હોય, એ દિવસે પીરાવતા હોય. અને તમારી સહેલી તમારા સામે આવે કે આજે શું વાત છે બોન, કે આજે તો આટલું મસ્ત જે સજાઈ છે, તારું ઘર આટલું જબરદસ્ત સજાઈ છે, આટલી જબરદસ્ત લાલટેન કરી છે, લાઈટો કરી છે, ઘરના બહાર જે છે તે મસ્ત એકદમ ટેબલ પાથર્યું છે, ડીજે જોર જોરથી વગાડો અને બધા મસ્ત ડીશો બને છે, ટેસ્ટી ડીશો બને છે અને તમે જે છે આ ડીશોને ખરાવો છો તું બધાને. શું વાત છે? તો તમે કહો કે યાર સહેલી, તારા પપ્પા દિવસ ગુજરી ગયેલા ને તો મને બહુ જ ગમ હતો, મને બહુ જ ગમ છે. એક ગમના લીધે હું આજે આ બધું કરી રહ્યો છું. તો તમારી સહેલી તમારે શું ચોખ્ખું કે કેવી માણસ છું, કેવી મારી સહેલી છું તું? આ ગમ મનાવો છે કે ખુશી મનાવો? સિમ્પલ વસ્તુ જે આપણે જોઈએ છે 10મી મુહર્રમે કે કેવા તાજિયા હોય છે, જોર જોરથી ડીજે વગાડતો હોય, જોર જોરથી લોકો નાચતા હોય છે અને ખબર નહીં શું શું કરતા હોય છે. બધાને અહીંયા આગળ હુસેન રઝિયલ્લાહુ અન્હુ જે છે પ્યાસના પ્યાસ એમને લાગેલી, પાણી પીવાનું નતું મળતું, અહીંયા આગળ લોકો શરબત પીરાવે છે બધા. તો પછી આ જે છે આ ગમી ના થઈ, બલકે આ ખુશી મનાવે છે લોકો. પછી એવી જ રીતના આપણે જોઈએ કે આ કેમ ગમ મનાવવું જાયઝ નથી. વિ- વિચારો કે હુસેન રઝિયલ્લાહુ અન્હુ, એટલે હુસેન રઝિયલ્લાહુ કોણ હતા? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હતા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની છોકરી ફાતિમા રઝિયલ્લાહુ અન્હા, એમનો છોકરો હુસેન રઝિયલ્લાહુ અન્હુ, એટલે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હતા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા પહેલા કેટલા સહાબા શહીદ થયા? આપણે જોઈએ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ચહેતી બીવી હઝરત ખદીજા રઝિયલ્લાહુ અન્હા એ ગુજરી ગયા. શું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ગમ મનાવ્યો? શું માતમ મનાવ્યો? માતમ મનાવવાનો હુકમ આપ્યો? પછી એવી જ રીતના જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અઝીઝ છોકરા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અઝીઝ કાકા, જેમનાથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બહુ જ મોહબ્બત હતી, જેમનું નામ છે હઝરત હમઝા રઝિયલ્લાહુ અન્હુ, એ શહીદ થઈ ગયા. શું એમના ગમ પર એમે માતમ મનાવ્યો, માતમ મનાવવાનો હુકમ આપ્યો? એવી જ રીતના આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, જે આ દુનિયાના અંદર બધાથી અફઝલ મખલૂક કહીએ, બધાથી અફઝલ ઇન્સાન આપણે કહીએ તો એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુજરી ગયા. શું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત પર કોઈએ ગમ મનાવ્યો? કોઈએ માતમ મનાવ્યું? એવી જ રીતના જે છે કે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી ઉમર રઝિયલ્લાહુ અન્હુ શહીદ થઈ ગયા, ઉસ્માન રઝિયલ્લાહુ અન્હુ શહીદ થઈ ગયા, પણ કોઈએ પણ માતમ નથી મનાવ્યો અને માતમ મનાવવાનો હુકમ પણ નથી આપ્યો. હવે વિચારો કે આ દુનિયાના અંદર બધાથી અફઝલ શખ્સિયત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની છે. અગર માતમ મનાવવાનો હોત તો પછી કોનો મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાતનો મનાવો, પણ મનાવ્યો ન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હુકમ આપ્યો છે અને એવી જ રીતના ને સહાબાએ મનાવ્યો અને ને સહાબાએ મનાવવાનો હુકમ આપ્યો છે. તો એટલે ખબર પડી કે કોઈ બી માણસ મરી જાય તો 3 દિવસથી વધારે ગમ ના મનાવાય. અને આજે તો ઇસ્લામની 1446મું વર્ષ ચાલી રહ્યું છે. આજે 1446મું વર્ષ ચાલી રહ્યું છે. એટલે એ થઈ કે હુસેન રઝિયલ્લાહુ અન્હુ શહીદ થઈ ગયા. તકરીબન જે છે 1380 વર્ષથી ઉપર થઈ ગયા.
80 વર્ષથી ઉપર થઈ ગયા તો હુસૈન રઝિયલ્લાહુ અન્હુની શહાદત પર માતમ મનાવવું કેવી રીતના જાયઝ થશે? તો આ વસ્તુ હરગીઝ જાયઝ નથી. અચ્છા, આ તો એક મુખ્તસર હતું. પછી જે છે આ મહિનાના અંદર જે છે બહુ તારીખી પસે મંઝર આવે છે. એના અંદર એ છે કે આ મહિનાથી ઇસ્લામનું નવું વર્ષ ચાલુ થાય છે. બધાથી પહેલા આપણે કહીએ ઇસ્લામનો બધાથી પહેલો મહિનો કેવો છે? તો આપણે કહીએ છીએ કે ઇસ્લામનો બધાથી પહેલો મહિનો મોહર્રમનો છે. તો આના પાછળ વજહ શું છે? એના પાછળ આપણે એક વસ્તુ લગાવીએ છીએ, તો ભાઈ હિજરી સન. આપણે કહીએ છીએ ભાઈ કેવું હિજરી સન ચાલે છે? તો આપણે કહીએ 1446મું વર્ષ હિજરી સન ચાલુ થઈ અને 1445મું વર્ષ હિજરી સન પતી ગઈ. તો આપણે પાછળ હિજરી સન લગાવીએ છીએ. મતલબ શું છે હિજરી સન? તો કહે છે કે હિજરી, હિજરી એટલે હિજરતથી બન્યું છે. હિજરતનો મતલબ છે કે એક જગ્યાથી બીજી જગ્યા પર જવું. એટલે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સહાબા જે છે દીનના ખાतिर જે છે મક્કાથી મદીનાની તરફ હિજરત કરેલી. અને સન એટલે વર્ષ થઈ. તો એ છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એવી જ રીતના જે ઇસ્લામી નવું કેલેન્ડર શરૂ થાય છે તો એના પાછળ આપણે લગાવીએ છીએ હિજરી સન. જેવી રીતના અત્યારે હું કહું કે આ કેટલું વર્ષ ચાલે છે, તો આપણે બધા કહીશું કે આ કેવું વર્ષ ચાલે છે? 2024મું વર્ષ ચાલી રહ્યું છે. આ કેવું વર્ષ ચાલે છે? 2024. હવે આને આપણે શું કહીએ ખબર? ઈસવી સન કહીએ છીએ. ઈસવી સન એટલે કોનાથી તાલ્લુક છે? કે ઈસા અલૈહિ સલાત વસલામની પેદાઈશથી તાલ્લુક રાખે છે આ વસ્તુ. કે ઈસા અલૈહિ સલાત વસલામ ને પેદા થયા 2024 વર્ષ થઈ ગયા એ. અને આપણે જયારે 1446 હિજરી સન કહીએ છીએ, મતલબ એ થઈ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યારે મક્કાથી મદીના તરફ હિજરત કરેલી તો અત્યારે 1446 વર્ષ થઈ ગયા. એટલા માટે આપણે હિજરી સન કહીએ છીએ. હવે આની ઇબ્તિદા ક્યારે થઈ, કેલેન્ડર કોણે બનાવી અને કેમ બની, એ વિશે ઇન્શાલ્લાહ આપણે જોઈશું. જો સન 17 હિજરી એ ટાઈમે હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ મુસલમાનોના ખલીફા હતા. સન 17 હિજરીએ એ ટાઈમે હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ મુસલમાનોના ખલીફા હતા. હવે જે છે મુસલમાનોના ખલીફા હતા હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ, ત્યારે જે છે ઇસ્લામની બાદશાહત, ઇસ્લામી મમલિકત, ઇસ્લામનો દેશ બહુ જ ફેલાયા, બહુ જ ફેલાયો, બહુ જ જગ્યાએ ઇસ્લામ ફેલાયો. તો એક જગાના ગવર્નર હતા જેમનું નામ હતું અબુ મૂસા અશઅરી રઝિયલ્લાહુ અન્હુ. અબુ મૂસા અશઅરી રઝિયલ્લાહુ અન્હુ જે યમનના ગવર્નર હતા, યમનના ગવર્નર હતા. તો એમની પાસે જે છે હવે બધા જેટલા બી ગવર્નર હોય, મુખ્યમંત્રી હોય, જે ખલીફા હોય, અમીરુલ મુમિનીન હોય, તો બધા એમને રિપોર્ટ આલતા હોય. હવે અબુ મુસા અશરી રઝિયલ્લાહુ અન્હુ જે છે રિપોર્ટ આલતા હોય તો તારીખ મારતા નતા. તારીખ મારવાનું રહી જતું. કેવી તારીખ માને? કશો ટાઈમ ટેબલ તો હતો નહીં. હવે જે છે ને બહુ ગડબડી થતી. માની લો કે જકાત વસૂલનું હોય તો આણે આ ટાઈમે જકાત આલી, આણે આ ટાઈમે જકાત આલી. કાગળિયા બહુ હોય તો ખબર ના પડે કે ભાઈ કેવા ટાઈમ પર જકાત આલી છે, કેવા ટાઈમ પર આ હાદસો થયો છે, કેવા ટાઈમ પર જે છે આ કામ કરવાનું છે, તો કશી ખબર નથી પડતી. તો અબુ મુસા અશરી રઝિયલ્લાહુ અન્હુ કહે કે આવી રીતના જે છે આપણે કેલેન્ડર આપણું રહેવું જોઈએ, આપણી તારીખ રહેવી જોઈએ, તાકે આપણને ખબર પડે બધી વસ્તુઓ. તો ઉમર રઝિયલ્લાહુ અન્હુ એક સહાબાઓની મીટિંગ બોલાવી અને સહાબાથી પૂછ્યું કે આપણે ઇસ્લામી કેલેન્ડરની શરૂઆત કરવાની છે તો કઈથી કરીએ આપણે? તો બધાએ મશવરો આપ્યો કે આપણે જે છે ને જ્યારથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પેદા થયા એ મહિનાથી આપણે ઇબ્તિદા કરીએ. તો અમુક લોકોએ એવું કીધું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે નબી બનાવવામાં આવેલા ત્યારથી ઇબ્તિદા કરીએ, ત્યારથી શરૂઆત કરે. તો અમુક લોકોએ એવું કીધું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે ગુજરી ગયા એ મહિનાથી આપણે ઇબ્તિદા કરીએ, શરૂઆત કરીએ. ઉમર રઝિયલ્લાહુ અન્હુને તો આપણે જાણીએ છીએ કેટલી માશાલ્લાહ શખ્સિયત હતી કે બહુ જ દૂર અંદેશ હતા, બહુ દૂરનું વિચારતેલા. તો એને શું વિચાર્યું ખબર છે? કે આપણે હિજરી સન રાખી. શા માટે ખબર છે? કે જ્યારે મદીના મુનવ્વરા તરફ હિજરત કરવાના હતા ને, પ્લાનિંગ તો ક્યારે થયેલી? ઝીલ છેલ્લી છેલ્લી તારીખે. પછી જ્યારે બીજો દિવસ એટલે આપણે કહીએ કે એના પછીના જે દિવસ હતા હિજરત કરવા માંડેલી, હિજરત કરતેલા, ત્યારે જે છે મોહર્રમનો મહિનો સ્ટાર્ટ થઈ ગયો, હિજરી સન. હવે હિજરી સન કેમ રાખ્યું? ઉમર રઝિયલ્લાહુ અન્હુએ ઇસ્લામની કેલેન્ડરની બુનિયાદ જે છે હિજરી સન કેમ રાખી? તો એ જ કહે છે કે હિજરી સન એટલા માટે રાખી કેમ કે આના અંદર બહુ જ સહાબાઓની કુરબાનીઓના અંદર છે, બહુ જ સહાબાની કુરબાની છે. પોતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કુરબાની છે. આપણે પોતે જોઈએ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે હિજરત કરવા નીકળેલા ત્યારે શું થયેલું?
કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે જે છે પહેલા જઈને ગારના અંદર હંપાઈ ગયેલા. પછી જ્યારે નીકળતેલા તો મક્કાના જે કાફી લોકો હતા એને શું હુકમ આપેલો કે અબુ બકર અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જે બી લઈને આવશે તો અમે એમને જે છે આટલા ઇનામ આલીશું. કેટલા લોકો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પીછા કરવા પર હતા. એટલે જાનની તકલીફ હતી. આ જમાનાના અંદર ટ્રેન છે, બસો છે, ફ્લાઇટો છે, આરામનો સફર છે એવો તો હતો નહીં. અને રોડ બી બરાબર નતા. અને જેવી રીતના પહેલા જમાનાના અંદર તો ઊંટ છે, ઘોડા ઉપર સફર કરતા તો કેટલો ખતરનાક સફર હતો. પછી એવી જ રીતના આપણે જોઈએ કેટલા સહાબા જે બહુ સહાબા જે અમીર હતા મક્કાના અંદર, મદીનાના અંદર જેને ગરીબ થઈ ગયા હિજરત કરીને. કેટલા સહાબા ખાનદાન વાળા હતા તો કેટલા સહાબા જે હિજરત કરી ખાનદાન વગર હિજરત કરી. એક ભાઈ મક્કામાં છે તો બીજો ભાઈ મદીનાના અંદર છે. એક માં મક્કાના અંદર છે તો એક બાપ મદીનાના અંદર છે. આપણે પોતે જોઈએ, બે વાક્ય તમારા સામે બયાન કરું. પહેલા તો અબુ સલમા રઝિયલ્લાહુ અન્હુ છે. અબુ સલમા રઝિયલ્લાહુ અન્હુની વાઈફ જે છે ઉમ્મે સલમા રઝિયલ્લાહુ અન્હા હતા. જ્યારે અબુ સલમા રઝિયલ્લાહુ અન્હુ હિજરત કરવા માટે મદીના તરફ નીકળ્યા ત્યારે જે છે ઉમ્મે સલમાના ખાનદાન વાળા આવી ગયા. સામે ઉમ્મે સલમાના ખાનદાન વાળા આવી ગયા અને કે જો તમારે જવું હોય તો જાઓ, પણ ઉમ્મે સલમા જે છે અમારા ખાનદાનની છોકરીઓ છે, અમારા ખાનદાનની છોકરી છે. ઉમ્મે સલમા વગર ઉમ્મે સલમાને રાખવી પડશે અમારી જોડે તો જ તમે હિજરત કરી શકો છો. તો અબુ સલમા રઝિયલ્લાહુ અન્હુએ જે છે દીને ઇસ્લામ માટે એવું કીધું કે હારું આ ઉમ્મે સલમાને તમે તમારા ખાનદાન વાળા જોડે રાખો. અને અબુ સલમા રઝિયલ્લાહુ અન્હુ એકલા હિજરત કરે. જોઈએ આપણે કે મક્કાના અંદર જે ખાનદાન વાળા હતા મદીના જ્યારે હિજરત કરી ત્યારે કેટલા એવા લોકો હતા કે ખાનદાન એમની પાસે નતું. પછી એવી જ રીતના આપણે સોહેબ રૂમી રઝિયલ્લાહુ અન્હુ વિશે જોઈએ, જે રૂમથી તાલ્લુક રાખેલા. મક્કા મેં હિજરત કરીને આવ્યા. મક્કા મેં હિજરત કરીને આવ્યા પછી શું થઈ કે ત્યારે ગરીબ હતા. પછી મક્કા મેં હિજરત કરીને આવ્યા પછી કમાયા તો અલ્લાહ રબ્બુલ આલમીન એમનો બહુ જ માલ આવ્યો અને માલદાર થઈ ગયા લોકો. હવે જે છે જ્યારે હિજરત કરવાનો ટાઈમ આવ્યો ને ત્યારે મક્કાના જે કાફી મુશરિકીન હતા એમનો રસ્તો રોકી લીધો કે તમે જ્યારે મક્કા આવેલા ત્યારે તમારી પાસે કશી માલો દોલત નથી. હવે જે છે તમારી પાસે માલો દોલત બહુ છે અને આ બધી માલો દોલત મક્કાના અંદર તમે કમાઈ છે. તમારે જવું હોય તો જાઓ, તમારે જવું હોય તો જાઓ, પણ આ બધો માલ અહીંયા અધાર જ છોડીને જાઓ. તો સુહાઈબ રૂમી રઝિયલ્લાહુ અન્હુ કેવું બધો માલ અલ્લાહના રસ્તામાં કુરબાન કરી દીધો અને દીનના ખાतिर જે છે પોતે મક્કાથી મદીના તરફ હિજરત કરી દીધી. એટલે ખબર પડી કે જે લોકો મક્કાના અંદર માલદાર હતા એ જ્યારે હિજરત કરી ત્યારે એ લોકો પાસે એક કુડી બી નથી અને ત્યારે એ લોકો ગરીબ હતા. તો કે છે ઉમર રઝિયલ્લાહુ અન્હુ વિચાર્યું એ વસ્તુ કે હિજરત જે છે બધા બહુ જ સહાબાઓની કુરબાની રાખે છે અને બધા બહુ જ સહાબાઓની અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આના અંદર બહુ જ કુરબાની છે. તો જ્યારે બી નવું વર્ષ ઇસ્લામનું આવશે ને અને એના પાછળ કહેશે કે હિજરી સન, હિજરી, તો કોઈ બી મુસલમાનોનો હર છોકરો વિચારશે કે આપણે હિજરી સન લગાવવાનો મકસદ શું છે. 1446મું વર્ષ કહીએ છીએ તો ક્યારથી આ શરૂ થાય છે, કેમ શરૂ થાય છે. જ્યારે કહેશે કે હા ભાઈ આ હિજરી સન છે તો કે હિજરી સન છે તો હિજરતનો સબક જોવા બેસશે. તો જેટલા સહાબાઓએ હિજરત કરેલી, જેટલા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હિજરત કરેલી, જ્યારે એનું ચેપ્ટર ખુલશે. હવે ચેપ્ટર ખુલ્યા પછી જે છે ને એના સામે બહુ જ સહાબાઓની કુરબાની આવશે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કુરબાની આવશે. તો શું થશે કે એ છોકરો યા છોકરી જે છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જોઈ, સહાબા જોઈ અને સહાબિયા જેવી બનવાની કોશિશ કરશે. સહાબા અને સહાબિયા જેવી બનવાની કોશિશ કરશે. એટલા માટે જે છે હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ એ જે છે ઇસ્લામની જે બુનિયાદ છે, ઇસ્લામી કેલેન્ડરની જે બુનિયાદ છે એ હિજરી સનથી રાખી. તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો શુકર છે કે આજે આપણે જે છે આ મુખ્તસર બયાન કર્યું તમારા સામે, કેમ કે ટાઈમ બી આપણી પાસે ઓછો હતો. તો જે અહેમ અહેમ વસ્તુ હતી અને મુખ્તસર જે છે અલ્લાહના ફઝલથી બયાન કરી. અલ્લાહ રબ્બુલ આલમીનથી દુઆ છે કે અલ્લાહ રબ્બુલ આલમીન આપણને હર બિદાતથી બચાવે અને હર મુસીબતથી મહેફૂઝ રાખે અને અલ્લાહ રબ્બુલ આલમીન આપણને ઈમાન પર સલામત રાખે, કબરના અઝાબથી બચાવે, દજ્જાલના ફિતનાથી બચાવે અને જહન્નમથી બચાવે અને જન્નતના અંદર વગર હિસાબ કિતાબને જન્નતુલ ફિરદૌસમાં દાખલ કરે. આમીન. અને તમે જે ટાઈમ આપ્યો એ માટે જે છે તમારો બહુ જ શુક્રિયા. અલ્લાહ રબ્બુલ આલમીન જે છે તમારે બહુ જ બહેતરીન બદલો આપે. આમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.